સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવરાત્રીના પાવન પર્વે ભક્તિનો મહાસાગર હિલોડે ચડ્યો। પાલનપુરના ઘુમર મહોત્સવમાં દિવ્યાંગોએ ગરબે ઘૂમીને આસ્થાનું નવું આયામ સ્થાપ્યો। વર્ષો બાદ ડીસાને મળ્યો બનાસના નીરરૂપી જીવનનો પ્યાલો। દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પુલને પાર કરીને ભૂગર્ભ જળને જનજીવન આપવા આગળ વધતા ડીસાવાસીઓના ચહેરા પર ખુશીની છવાઈ લહેર। થરાદમાં પાણીના પ્રકોપનો 15 દિવસ બાદ પણ નથી આવ્યો અંત। વરસાદે વિરામ લીધાને 15 દિવસ વીત્યા છતાં શૈક્ષણિક સંકુલો જળબંબાકાર। હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ છવાયું। અને શબ્દો ભલે ખૂટ્યા પણ આત્મનિર્ભરતા ન ખૂટી। સાઇન લેંગ્વેજ દિવસ પર ધાનેરાના મુખ બધિરોએ સાબિત કર્યા કળા અને કૌશલ્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। નવરાત્રીના પવિત્ર દિવસોમાં ધાનેરા પોલીસ લાઇન ખાતે બિરાજમાન મા અંબેના મંદિરના બીજા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ધાનેરા પોલીસ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2023માં ધાનેરા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોલીસ પરિવારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। આજે આ મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી અને સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત સવારે યજ્ઞ અને ધ્વજારોહણથી થઈ હતી। ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ અવસરે ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સૌએ સાથે મળીને મા અંબેના આશીર્વાદ લીધા હતા। આ સમગ્ર આયોજન પોલીસ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। આ પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જામ્યો હતો। પાલનપુર અમદાવાદ હાઈવે પર છેલ્લા 7 વર્ષથી યોજાતા ઘુમર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે। આ વર્ષે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી।
માં આદિશક્તિના નવલા નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ઘુમર નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ વડીલો અને બાળકો સાથે ગરબે ઘૂમીને કાર્યક્રમની શોભા વધારી હતી। આયોજકો હિતેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી અને જીડી ગુજરાતી દ્વારા દિવ્યાંગ મહેમાનો માટે ભોજન અને રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। અમારે ઘુમર પરિવાર તરફથી 2018થી નવરાત્રિનું પાલનપુર મુકામે આયોજન થાય છે। એમાંથી દર સાલ બધા લોકો તો ગરબા રમતા હોય છે, પણ અમને દિવ્યાંગ લોકો ક્યાં જઈને ગરબા રમે, તો એમના માટે અમે લગભગ છેલ્લા 3-4 વર્ષથી નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરી અને દિવ્યાંગ મહોત્સવ નવરાત્રિ એક દિવસ રાખી અને દિવ્યાંગોને ગરબે ઉત્તર ગુજરાતમાંથી રમાડીએ છીએ। 7 વર્ષથી આપણે બનાસ એમપી પ્લસ અમારી સંસ્થાના લાભાર્થી ઘુમર નવરાત્રિ મહોત્સવનું અમે લોકો આયોજન કરતા હોઈએ છીએ। આજે 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આજે પહેલું નોરતું આપણે ગુજરાતભરના જે દિવ્યાંગ બાળકો છે એમના માટે આપણે અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે। પહેલું નોરતું એમાં એમને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા બી આપણે અહીંયા કરી ચૂકેલા છીએ। સરકારશ્રીના તમામ ગાઈડલાઇન્સનું પાલન કરી અને આ નવરાત્રિ આ વર્ષે પણ અમે યોજવા જઈ રહ્યા છીએ, જેમાં સીસીટીવી કેમેરા, ટ્રાફિકનું નિયમોનું પાલન, ફાયર સેફ્ટીનું પાલન, સિક્યુરિટીનું જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એનું સંપૂર્ણપણે પાલન કરી નવરાત્રિ કરવા અમે જઈ રહ્યા છીએ। નવરાત્રી મહોત્સવમાં શહેરો અને ગામડાઓમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં વિવિધ આયોજનો થઈ રહ્યા છે। આ વચ્ચે ઘુમર નવરાત્રી મહોત્સવે દિવ્યાંગોને ગરબાનો આનંદ માણવાની વિશેષ તક પૂરી પાડી છે। પાલનપુર શહેરના કોઝી વિસ્તાર નજીક આવેલા સમર્પણ ફ્લેટમાં ભક્તિ અને શ્રદ્ધાના વાતાવરણમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ થયો છે। પ્રથમ નોરતે ઘટ અને કળશ સ્થાપના સાથે દેવી મા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે સમર્પણ ફ્લેટના રહેવાસીઓએ સંપૂર્ણ વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન અને કળશ સ્થાપન કર્યું હતું। આ પ્રસંગે ફ્લેટના તમામ પરિવારો સમૂહ આરતીમાં જોડાઈને જગતજનની મા અંબાની આરાધના કરી હતી। આ 10 દિવસ ચાલનારા પવિત્ર પર્વ દરમિયાન દરરોજ રાત્રે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીના આગમન સાથે જ સમગ્ર ફ્લેટમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ છવાયો છે। હવે સમય થયો છે વિરામનો। વિરામ બાદ જોઈશું વર્ષો બાદ ડીસાને મળ્યો બનાસના નીરરૂપી જીવનનો પ્યાલો। દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પુલને પાર કરીને ભૂગર્ભ જળને જનજીવન આપવા આગળ વધતા ડીસાવાસીઓના ચહેરા પર ખુશીની છવાઈ લહેર। થરાદમાં પાણીના પ્રકોપનો 15 દિવસ બાદ પણ નથી આવ્યો અંત। વરસાદે વિરામ લીધા અને 15 દિવસ વીત્યા છતાં શૈક્ષણિક સંકુલો જળબંબાકાર। હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ છવાયું। અને શબ્દો ભલે ખૂટ્યા પણ આત્મનિર્ભરતા ન ખૂટી। સાઇન લેંગ્વેજ દિવસ પર ધાનેરાના મુખ બધીરોએ સાબિત કર્યા કળા અને કૌશલ્ય। તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ। બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ। મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો।
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેર માટે સારા સમાચાર આજે વહેલી સવારના સામે આવ્યા છે. દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આખરે ડીસા શહેર નજીક પહોંચી ગયું છે. ગઈકાલે ડીસાના રાજકીય આગેવાનો દ્વારા ડીસામાં પાણીનો પ્રવેશ થાય તે સમયે જ તેના ધામધૂમથી વધામણા કરવામાં આવ્યા હતા અને લોકમાતા બનાસ નદીને ફૂલહારથી વધાવીને મોં મીઠા કરાવ્યા હતા. ત્યારે આજની વાત કરીએ તો ડીસાની બનાસ નદીના પાવન નીર બનાસ નદીના પુલને ક્રોસ કરીને આગળ વધ્યા છે. બનાસ નદીમાં રેતીની બેફામ ચોરી કરતા તત્વોએ નદીમાં ઊંડા ખાડા કરી દીધા હોવાથી પાણીની ગતિમાં અવરોધ ઊભો થયો હતો અને દાંતીવાડા ડેમથી ડીસા સુધી નદીમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ખોદકામના ઊંડા ખાડા ભરાયા બાદ પાણી આગળ વધી રહ્યું હતું અને તેની ગતિ ધીમી હતી. ત્યારે આજે વહેલી સવારના પરોઢિયે આ પાણીએ બનાસ નદીનો પુલ પાર કરી દીધો છે. બનાસ નદીનું વહેણ ઓછામાં ઓછું જૂના ડીસા સુધી પહોંચે તેવી ડીસાવાસીઓ આશ લગાવીને બેઠા છે. કારણ કે ડીસામાં જે રીતે ભૂગર્ભ જળસ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે તે આગામી સમયમાં ગંભીર પરિસ્થિતિ સર્જી શકે તેમ છે. ત્યારે દાંતીવાડા ડેમનું પાણી નદીમાં છોડવામાં આવતા આ પાણીનો રેલો ડીસા સુધી પહોંચી જતા ડીસાના લગભગ ખતમ થતા ભૂગર્ભ જળને જનજીવન મળ્યું છે અને તેનાથી ડીસામાં પીવાના પાણીની સમસ્યા પણ થોડા અંશે ઉકેલ થશે. સજીવન થયેલી બનાસ નદી ડીસા માટે કેટલી ઉપયોગી છે તેની ગંભીરતા લઈને ડીસાના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા ડેમમાંથી પાણીનો અવિરત પ્રવાહ નદીમાં ચાલુ રાખવામાં આવે તેવી ડીસાના લોકો માંગ કરી રહ્યા છે. દાંતીવાડા તાલુકામાં જાત પાંથાવાડા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે એક બાઇક વોળામાં ખાબકતા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ બંને યુવકો દાંતીવાડાના ભીલડી ગામના હોવાનું મનાય છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર બંને યુવકોએ દારૂનું સેવન કર્યું હતું અને આ નશાની હાલતમાં બાઇક પર સવાર હતા ત્યારે તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત યુવકને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આશ્ચર્યજનક રીતે સારવાર દરમિયાન જ ઘાયલ યુવક હોસ્પિટલ કેમ્પસમાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે પાંથાવાડા પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી છૂટેલા યુવકની શોધખોળ પણ ચાલી રહી છે અને પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટના એ વાતની ગંભીર યાદ અપાવે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે નશાનું સેવન કેટલું જોખમી બની શકે છે. એક નાનકડી ભૂલ જીવનનો અંત લાવી શકે છે. વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાન રહો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. યાદ રાખો, તમારું જીવન અને તમારા પરિવારની ખુશી તમારા હાથમાં છે. નશો કરીને વાહન ચલાવવાથી દૂર રહો અને સલામત મુસાફરીનો સંદેશ ફેલાવો. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એક મોટી સફળતા મળી છે. પાલનપુર નજીક ચિત્રાસણી ગામ પાસેથી પોલીસે એક ટ્રકમાંથી આશરે ₹1.25 કરોડ રૂપિયાનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ચિત્રાસણી ગામની સીમમાં નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે સફેદ પાવડરના કટ્ટાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 17,844 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ 1.65 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગેની કામગીરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ અને તેમની ટીમે કરી હતી. પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામની ધરપકડ પણ કરી છે. આ જથ્થો રાજસ્થાન તરફથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં એક સાથે પકડાયેલો સૌથી મોટો દારૂનો જથ્થો માનવામાં આવે છે, જે પોલીસની દારૂબંધીને લગતી ઝીરો ટોલરન્સ નીતિની સફળતા દર્શાવે છે. વરસાદ અટક્યાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં થરાદ મીઠા હાઈવે પરની શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ. અતિભારે વરસાદને કારણે થરાદ નગરપાલિકા વિસ્તારના કૃષ્ણાનગર, સેલરનગર, વણકરવાસ તેમજ રાજેશ્વર સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, કન્યા છાત્રાલય, સરકારી કોલેજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. થરાદ મીઠા હાઈવે પર આવેલી આદર્શ નિવાસી શાળા, મોડેલ સ્કૂલ, સાયન્સ કોલેજ, સમરસ ગર્લ્સ હોસ્ટેલ અને વિનય વાણિજ્ય કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પાણી ભરાતા અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાને કારણે મુખ્ય પ્રવેશદ્વાર બંધ થઈ જતા વિદ્યાર્થીઓને 1.5 કિલોમીટર દૂર કાચા રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ તો અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે. એ ભરાયું છે એ બાબતે અત્યારે 5 મોટર મૂકી અને પાણી બહારનો નિકાલ કરવાની પ્રયત્ન હાલ ચાલુ છે. એ પાણી નિકાલ થયા જાય છે, પણ જમીનની અંદર પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણી જેટલું બહાર કાઢે છે એટલું થોડુંક જમીનની અંદરથી બહાર આવે છે, જેના કારણે થોડોક સમય વધુ લાગે એમ છે. સરકારશ્રી જો પાણીનો ઝડપથી નિકાલ કરે તો બાળકોનું ભણવાનું શિક્ષણ કાર્ય સ્કૂલની અંદર રાબેતા મુજબ ચાલુ થઈ જાય. હાલ બાળકોને આપ ક્યાં ભણાવો છો? હાલ અમારી છાત્રાલય છે, છાત્રાલય વિભાગની અંદર અમે બાળકોનું શિક્ષણ ના બગડે એમાં અમે શિક્ષણ કાર્ય શરૂ કરી દીધેલું છે અને છાત્રાલયની અંદર બાળકોને અમે ભણાવીએ છીએ. એક આપણો જે મીઠા રોડવાળો વિસ્તાર છે, તો ત્યાં આગળ તો એરિયા ખૂબ જ વિશાળ છે. તો અત્યારે બી તંત્ર દ્વારા ત્યાં આગળ લગભગ 6-1 દિવસથી 5 આપણે 10 એસપીની મોટો લગાવડાવી અને તેથી પણ આ નિકાલની કામગીરી ચાલુ છે. એના સિવાય રાજેશ્વર સોસાયટી છે, કૃષ્ણા જે નગર લાગે છે, ત્યાં બી આપણે એનું ડિવોટરિંગ કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે. એટલે હવે લગભગ છે 2 થી 3 લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે, પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે. કેટલા વિસ્તારો છે હજુ આપણે? અત્યારે આપણે એક મીઠા રોડવાળો વિસ્તાર છે, એક સેલરનગરવાળો વિસ્તાર છે અને એક કૃષ્ણા સોસાયટીવાળો. પણ 3 જગ્યા ઉપર આપણી સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હોય તંત્ર તરીકે, ત્યાં આગળ આપણે પાણીની ડિવોટરિંગ કરવા માટેના જે લાઈન નાખવાનું હોય, ઇરિગેશન ડિપાર્ટમેન્ટના બધા ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈ અને ત્યાં કામગીરી અત્યારે ચાલુ છે અને ખૂબ ઝડપથી પાણીનો નિકાલ એમાં બી થઈ જશે.
નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે ઇલેક્ટ્રોનિક પંપ મોટરો ગોઠવી કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી સંપૂર્ણ નિકાલમાં હજુ 5 થી 10 દિવસનો સમય લાગી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક અગ્રણીઓ જેવા કે પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, શૈલેષભાઈ પટેલ અને ભાણજીભાઈએ પોતાની જગ્યાઓમાંથી દિવાલો તોડીને અને રસ્તાઓ ખોલીને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે. શાળાઓ અને કોલેજોના સંચાલકો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આદર્શ નિવાસી શાળામાં હોસ્ટેલની અંદર અને લીમડાના ઝાડ નીચે અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે. સરકારી કોલેજે વિદ્યાર્થીઓને ગાયત્રી સ્કૂલમાં ખસેડ્યા છે, પરંતુ જગ્યાની મર્યાદા અને પરીક્ષા નજીક હોવાથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક અને વીજળીની સમસ્યાને કારણે ઓનલાઈન શિક્ષણમાં પણ પડકારો આવી રહ્યા છે. અમને અહીંયા સ્કૂલે અમારી સ્કૂલ મીઠા રોડે આવેલી છે. અમને અહીંયા આવતા બહુ તકલીફ થાય છે. રસ્તામાં બહુ પાણી ભરેલું છે અને ત્યાંથી ચાલવામાં બહુ મુશ્કેલી થાય છે. સ્કૂલવાળાએ પાછળથી રસ્તો બનાવ્યો છે, પણ ત્યાં બી સરખી રીતે ચાલીને બસ છેક અંદર સુધી આવી નથી શકતી, તેથી બહુ મુશ્કેલી પડે છે ચાલીને આવવામાં. બેગ બી ઉપાડવાનું હોય છે અને સ્કૂલ સુધી આવવામાં બહુ વાર થાય છે અને બીમાર બી પડે છે. પાણીની એટલી બધી ક્વોન્ટિટી એટલી બધી છે કે ચાલવામાં બી બહુ મુશ્કેલી પડે છે. એટલે સ્કૂલવાળાએ રસ્તો કરી આપ્યો છે, તો બી મારું કહેવું એ છે કે આ પાણીનો નિકાલ થવો જ જોઈએ. કે આગળ બહુ એમ કે પાણી ભરાયેલું છે અને આગળનો કેમ કહો ને કે મીઠા રોડનો જે રસ્તો છે અમારી શાળામાં આવવા માટેનો એ આખો પેક પડ્યો છે. અહીંયા આવા એમ જ નથી. એમ અતિશય પાણી પડ્યું છે, છેક મોઢા સુધી પાણી પડ્યું છે, આવરાતું જ નથી. એટલા માટે સરે પાછળથી આવવાની વ્યવસ્થા કરી છે. તમે પાછળથી ફરીને આવ્યા. હાલ તો હોસ્ટેલ ચાલુ છે, બાકી 3 દિવસ અમે અપડાઉન કર્યું. પાછળથી શાયદ 1.5 કિલોમીટર જેટલો રસ્તો થાય છે અને 1.5 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે. અને એ બી બાવળિયા કે ભેન કે એવામાંથી હેડતું આવવું પડે. કોઈ રસ્તાની બી વ્યવસ્થા નથી એમ. છતાં બી અમારા સરે રસ્તાની વ્યવસ્થા કરીને અભ્યાસમાં કોઈ એમ કે ખલેલ નહીં આવવા દીધી. અભ્યાસ બી અમારો રેડી ચાલે છે, બટ એમ કે પાછળથી સાધન નહીં આવડતા. 1.5 કિલોમીટર દરરોજ તો કેટલી એમ ચાલીને જવું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને શબ્દો ભલે ખૂટ્યા પણ આત્મનિર્ભરતા ન ખૂટી. સાઇન લેંગ્વેજ દિવસ પર ધાનેરાના મુખ બધિરોએ સાબિત કર્યા કળા અને કૌશલ્ય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। આજે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ ડે નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશનમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે ધાનેરા તાલુકાના 37 જેટલા મૂકબધિર નાગરિકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તેમની ભાષામાં તેમની વાત રજૂ કરી હતી। આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ ડે એ બોલી કે સાંભળી ન શકતા લોકો માટે બનાવવામાં આવેલી સાંકેતિક ભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરાના મૂકબધિર વ્યક્તિઓએ પોતાની મહેનત અને આવડતનું પ્રદર્શન કર્યું હતું। તેઓ જુદા જુદા વ્યવસાયો જેવા કે ચિત્રના શિક્ષક, સિલાઈ કામ અને રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા છે। તેઓ સામાન્ય જીવન જીવવા માટેની મથામણ કરી રહ્યા છે અને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આ પ્રસંગે ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીએ મૂકબધિર નાગરિકો સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમને પ્રેમપૂર્વક આવકાર્યા હતા। તેમણે સાઇન લેંગ્વેજ વિશે માહિતી મેળવી અને તેમની સાથે સંવાદ સ્થાપવાનો પ્રયાસ કર્યો। આ પહેલ સમાજમાં સંવેદનશીલતા અને સમાનતાનો સંદેશ આપે છે અને દર્શાવે છે કે આપણે સૌએ સાથે મળીને આવી વ્યક્તિઓને મદદ કરવી જોઈએ અને તેમની ભાષા સમજવાનો પ્રયાસ કરવો જોઈએ। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। નવરાત્રિના પાવન પર્વે ભક્તિનો મહાસાગર હિલોડે ચડ્યો। પાલનપુરના ઘુમર મહોત્સવમાં દિવ્યાંગોએ ગરબે ઘૂમીને આસ્થાનું નવું આયામ સ્થાપ્યો। વર્ષો બાદ ડીસાને મળ્યો બનાસના નીરરૂપી જીવનનો પ્યાલો। દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પુલને પાર કરીને ભૂગર્ભ જળને જનજીવન આપવા આગળ વધતા ડીસાવાસીઓના ચહેરા પર ખુશીની છવાઈ લહેર। થરાદમાં પાણીના પ્રકોપનો 15 દિવસ બાદ પણ નથી આવ્યો અંત। વરસાદે વિરામ લીધાને 15 દિવસ વીત્યા છતાં શૈક્ષણિક સંકુલો જળબંબાકાર। હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ છવાયું। અને શબ્દો ભલે ખૂટ્યા પણ આત્મનિર્ભરતા ન ખૂટી। સાઇન લેંગ્વેજ દિવસ પર ધાનેરાના મૂકબધિરોએ સાબિત કર્યા કળા અને કૌશલ્ય। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।